નમસ્કાર, મહામંથન મંતવ્ય ન્યૂઝ સાથે હું છું કશિશ। જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી ગુજરાત સરકારની દાખલારૂપી કાર્યવાહી માટે તૈયાર રહેજો। છેલ્લા 33 વર્ષથી જ ગેરકાયદેસર વહીવટ થતો, ભક્તોએ ઈશ્વરના નામે પુણ્યનું ભાથું બાંધવા દાન કરેલા રૂપિયાની ગેરકાયદે ઉચાપત થતી તે કાળા કામનો સરકારની લાલાખથી હવે આખરે અંત આવ્યો છે। મહેસાણા જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને નાગરોના ઈષ્ટદેવ ગણાતા વડનગરના હાટકેશ્વર મહાદેવના મંદિરના વહીવટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો આવ્યો છે, પરંતુ હવે તે વિવાદે રસપ્રદ વળાંક લીધો છે। આ વળાંક ન્યાયતરફી રસ્તે લેવાયો છે। ફિલ્મી સ્ટાઇલમાં અડધી રાત્રે 2 વાગે અધિકારીઓ પોલીસના કાફલા સાથે મંદિરનો કબજો લેવા પહોંચ્યા હતા, કારણ કે ઓર્ડર હતો ન્યાયતંત્રનો। બની બેઠેલા ટ્રસ્ટીઓની સામે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે 41A મુજબની કાર્યવાહી કરી અને તેમની પાસેથી રાતોરાત વહીવટ છીનવી લેવાયો છે। અમારા અંગત સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે રાતોરાત આવી કાર્યવાહીનો આદેશ ગુજરાત સરકાર તરફથી જ કરવામાં આવ્યો હતો, જે બદલ આમ અડધી રાત્રે પોલીસ ત્રાટકી અને એક્શન લેવાઈ। ગુજરાત સરકારની લીલી ઝંડી વિના તો ગુજરાતમાં પાંદડું પણ ન હલે અને વડનગરનું તો દેશભરમાં અનેરું મહત્વ રહેલું છે। દેશના ઇતિહાસ સાથે ખાસ જોડાણ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન છે અને હાટકેશ્વર દાદા તેમના ઈષ્ટદેવ, તદુપરાંત ભક્તોની ધાર્મિક લાગણી જોડાયેલી છે, જ્યાં આવો ગેરવહીવટ સરકાર કોઈ પણ કાળે ચલાવે નહીં। ઉલ્લેખનીય છે કે ન્યાયતંત્રના આ ન્યાયથી કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને ભાગી ગયા। અદાલતે સ્વીકાર્યું હતું કે હાલના ટ્રસ્ટીઓ બંધારણ મુજબ નિમાયા નથી અને હવે મંદિરનો વહીવટ કરવા ખાસ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। પરિણામે ભક્તો અને વડનગરવાસીઓમાં આનંદ છે। ત્યારે આ વિશે ચેરિટી કમિશનર અને મંદિરના પૂજારીનું શું કહેવું છે, સાંભળો। ચેરિટી કમિશનર પાટણ, ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા। શું મામલો છે, આગળ શું કાર્યવાહી? આ ટ્રસ્ટમાં 1993થી કાયદેસરના રેકર્ડ પરના કોઈ ટ્રસ્ટી નથી। અંદર બંને પક્ષકારો વચ્ચે તકરાર થતાં અન્ય જ્યુડિશિયલ કોર્ટમાં તથા ચેરિટી કમિશનર કચેરીઓમાં વિવિધ અરજીઓ કરવામાં આવેલી હતી। ત્યારબાદ 41A 41/7/25 મુજબ દાખલ થતાં મહેસાણા જિલ્લાના જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી તારીખ 12/6/2025ના રોજ વહીવટદાર નિમવામાં આવેલો છે। એ મુજબ અમે રાત્રે 2 વાગે હુકમની બજવણી કરવા માટે આવ્યા હતા। ટ્રસ્ટીને ફોનથી જાણ કરતાં કોઈ ફોન ઉપાડેલ નથી અને હાલ 11 વાગે અમે રાત્રે કહેવા મુજબ ટ્રસ્ટીઓ હાલ જે કહેવાતા ટ્રસ્ટીઓ જેમની પાસે ટ્રસ્ટનો કબજો છે એમને જાણ કરવા છતાં ફોન ઉપાડેલ નથી, જેથી અમે એમના ઘરે જઈ અને એ ઓર્ડર હુકમની કોપી ચોરી બજાવેલી છે। ત્યારબાદ અમે સૂચના આપેલી છે કે આવી રીતે 15/6ના રોજ ટ્રસ્ટની ઓફિસે ટ્રસ્ટીઓ હાજર રહેવો, જેથી આગળ કાયદેસરના કાર્યવાહી કરીશું। કેટલા ટ્રસ્ટીઓ છે હાલમાં? જે ટ્રસ્ટીઓ આમાં આ અરજીમાં 7/25માં કુલ અરજદારો છે, પક્ષ પાર્ટીઓ છે, કુલ છે 30 છે। એમાં બેંક મેનેજરનો પણ શું કહી શકાય, અત્યાર સુધી જે ટ્રસ્ટ ચાલતું હતું, ટ્રસ્ટીઓનું સંભાળતા હતા, એ કાયદેસરના હતા કે નહોતા? એટલા માટે તો કાયદેસર ન હતા, એટલા માટે જ ટ્રસ્ટીઓ આજે 7/25માં જે છે વહીવટદાર નિમવામાં આવેલો છે। એટલે હવેનું સંચાલન બધું વહીવટદાર કરશે? બરાબર। જ્યાં સુધી મોડ ઓફ સક્સેશન ટ્રસ્ટની ચૂંટણી છે, જ્યાં સુધી નવા ટ્રસ્ટીની કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા કરી 6 મહિનામાં નવા ટ્રસ્ટી આવી જશે। ત્યારબાદ કોની નિમણૂક, વહીવટદાર કોણ નિમણૂક કરે? શું નામ? ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા, તેમના નિરીક્ષક શું નામ? VN વસાવા તેમજ હાર્દિક બેલીમજા। મંદિરની જે પૂજા સેવા છે, આમ તો અમારી 4 પેઢીથી પૂજા સેવા મંદિરની છે, મારા સુધી 4 પેઢી છે। આ સૌપ્રથમ અત્યારે હાલ મારા ફાધર જયંતકુમાર કાંતિલાલ પંડ્યા પૂજા સેવા કરતા આવ્યા છે। એમના પહેલાં રામશંકર મણિશંકર જોશી હતા અને એમના પહેલાં મણિશંકર રણછોડજી જોશી હતા। એટલે અમારી 3 વર્ષથી પૂજા સેવા વંશ પરંપરાગત પારિવારિક નાગરી રીતભાત મુજબની મારી પૂજા સેવા ચાલતી આવેલી છે। અને આ મંદિરનું જે તંત્ર છે એ 1993ના વર્ષથી આ લોકો જે વહીવટ કરતા હતા એ ચેરિટી કમિશનરે ફેરફાર કેસ નંબર 199/15ના હુકમથી એવું પ્રસ્થાપિત કરેલું હતું કે આ લોકો ખોટો અને ગેરકાયદેસર વહીવટ કરે છે, ટ્રસ્ટના મોડ મુજબ કોઈ વહીવટ કરતા નથી અને સંસ્થાના બંધારણ મુજબ કોઈ પણ વહીવટ કરતા નથી અને જે મંદિરની આવક આવે છે એમાં મોટી ગેરનીતિઓ આ લોકો આચરી રહેલા છે। માટે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે
આ બધા પરિબળોને ધ્યાને લઈ, સંસ્થાનો બંધારણને ધ્યાને લઈ અને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે વહીવટદારની નિમણૂક કરેલી છે અને ચેરિટી કમિશનરશ્રી દ્વારા તેમના નિરીક્ષક દ્વારા મંદિરનો તાત્કાલિક ધોરણે વહીવટ હાથ ધરવામાં આવશે. બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા જે વહીવટ થતો હતો એ વહીવટના કામે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે 41 મુજબની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે જે લોકો બની બેઠેલા વહીવટ કરતા હતા એ લોકોને અપીલના કામે રદબાતલ ઠેરવેલા હોય અને એ અપીલના કામે 41 દાખલ થયેલી હતી અને 41ના કામે એ લોકો પાસેથી વહીવટ લેવા માટેની તાત્કાલિક તજવીજ હાથ ધરવામાં આવેલી હતી, જેના કામે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાની આશરે પોલીસ બંદોબસ્ત સાથે ચેરિટી કમિશનરના વહીવટદાર શ્રી અહીંયા હાટકેશ્વર મંદિર ખાતે ઉપસ્થિત થયેલા હતા અને એ દરમિયાનમાં વડનગરના રહીશ તરીકે વિનોદભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા, ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ વાસરી આ બધા આવી અને પોલીસ સાથે ચર્ચી કરી રહેલા હતા કે ભાઈ તમે રાત્રે કઈ રીતે વહીવટ લેવા માટે આવી શકો, પણ નામદાર કોર્ટનો હુકમ હતો અને છેલ્લા 1993ના વર્ષથી આ મંદિરની અંદર ગેરકાયદેસર વહીવટ ચાલતો હતો, મંદિરના નાણાંની ઉચાપતો થતી હતી, જેના કામે પાટડિયા સાહેબની કોર્ટે તાજેતરની અંદર 29/5/2026ના રોજ 31/25ના કામે હુકમ કરેલો હતો, જે હુકમના કામે તાત્કાલિક ધોરણે એમની પાસેથી વહીવટ લેવાનું તજવીજ કાર્યવાહી હાથ ધરેલી છે.